સુરતની સરથાણા પોલીસને મળી છે મહત્વની સફળતા। સામૂહિક દુષ્કર્મના અને હત્યાનો આરોપી ઝડપાયો છે। 2 વર્ષથી ફરાર હતો નિક્ષિત 16 વર્ષની સગીરા પર તેણે ગેંગરેપ કર્યો હતો। સગીરા પર પેટ્રોલ છાંટી જીવતી સળગાવી હતી। ફેબ્રુઆરી 2023માં ઘટનાને અંજામ આપ્યો હતો અને આખરે તે પકડાઈ ચૂક્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, આખરે 2 વર્ષ બાદ આરોપી પકડાયો છે। बिल्कुल संजय, 2023 फेब्रुआरी महीना में एक 16 वर्षनी किशोरी साथे दुष्कर्मनी घटना बनी थी। खास करीने सूरतना सरथाणा विस्तार में 2 वर्ष पहला जे प्रकार आ घटना बनी थी, मुकेश नामना व्यक्ति के जे एल्युमिनियमનું કારખાનું કરાવે છે ત્યાં 16 વર્ષની એક યુવતીને લાવવામાં આવી હતી। તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને પેટ્રોલ નાખીને જીવતી સળગાવી નાખવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી। આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પણ કહી શકાય કે પોલીસના હાથ એટલે કે કાયદાના હાથ લાંબા છે। 2 વર્ષ બાદ પોલીસ આરોપી સુધી પહોંચી છે અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને અને તેના એક મિત્ર દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને જીવતી સળગાવી નાખવાની વિગતોની કબૂલાત કરતા પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। જી કીર્તેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને ઘટના પણ સામે આવી છે સુરતથી, તેની પણ આપણે વાત કરીશું। તો સુરત મનપાની કચરા ગાડીના ચાલકે કર્યો છે અકસ્માત। નશામાં ધૂત કચરા ગાડીએ અકસ્માત સર્જ્યો છે। મનપાએ ડ્રાઈવરને સસ્પેન્ડ કરીને સંતોષ માન્યો। કચરા ગાડી લાલગેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાઈ છે। ગત રાત્રે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીના ચાલકે નશામાં અકસ્માત કર્યાનો આક્ષેપ થયો છે, જે બાદ પોલીસે ચાલકની ધરપકડ પણ કરી છે। તો અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। કીર્તેશ, મનપાની કચરા ગાડીએ સર્જ્યો અકસ્માત। બિલકુલ સંધ્યા, જે પ્રકારે સુરત મહાનગરપાલિકા સુરતને સ્વચ્છ રાખવા માટે લોકોના ઘર ઘર સુધી પહોંચીને કચરો એકઠો કરતા હોય છે, એટલે કે મનપાની કચરા ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં ગઈકાલે કચરો લેવા નીકળ્યો હતો અને લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો। જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ડ્રાઈવરની ધરપકડ કરી છે અને કચરા ગાડીને પોલીસ સ્ટેશન લાવીને જમા કરી દીધી છે। ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે વિભાગ એટલે કે આરોગ્ય વિભાગનો આ કર્મચારી છે, માત્ર આરોગ્ય વિભાગે તેને સસ્પેન્ડની કામગીરી કરી છે, એટલે કે નશાની ગાડી કચરાની ગાડી લઈને ફરતા તમામ ડ્રાઈવરો નશામાં હોય છે। એટલે કે આ કચરા ગાડીને નશાની ગાડી કહીએ તો ખોટું નથી, કારણ કે તમામ ડ્રાઈવરો આ પ્રકારે નશાની હાલતમાં હોય છે અને મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો આ તો એક જ ગાડીનો ડ્રાઈવર પકડાયો છે। આવા તો ઘણા ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવતા હોય તેવી વિગતો સતત સામે આવતી હોય છે, પણ મનપાના અધિકારીઓ કાર્યવાહી કરતા પણ ગઈકાલે અકસ્માત બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જી, આપનો આભાર। આંતરરાજ્ય સરહદ પર દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત। અરવલ્લીના ભિલોડામાં દારૂની બેરોકટોક ખેપથી અકસ્માત સર્જાયો છે। કોથળામાં દારૂ ભરી હેરાફેરી કરતા બુટલેગરે સર્જ્યો છે અકસ્માત। સામેથી આવતી બાઇકને ટક્કર મારતા ચાલક ઘાયલ થયો। ઘાયલ બાઇક સવારને મોડાસા હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। કમઠાડિયા ગામ પાસેની આ ઘટના છે, જ્યાં અકસ્માત નડ્યો છે અને દારૂની બોટલો પણ ત્યાં જોઈ શકાય છે। આણંદ એલસીબીએ વિદ્યાનગરમાંથી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કાર્ટીજ સાથે યુવકની ધરપકડ કરી છે। પોલીસે બાતમીના આધારે હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડ નજીક એક્ટિવા પર આવેલા શંકાસ્પદ યુવકની તપાસ કરી। પોલીસે આરોપી અજય ઉર્ફે બાડો ભૂરાભાઈની ધરપકડ કરી છે અને સાથે જ આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। आप सभी को आश्वस्त करता हूं कि बनास डेयरी बनासकांठा को हरियाणा बनाने के लिए प्रतिबद्ध है। हम हर वर्ष की तरह हर साल 1 करोड़ सीट पर। અમદાવાદના બોડકદેવમાં એસએમસીના દરોડા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે। 2 કાર, રોકડ સહિત ₹43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રાજપથ ક્લબ નજીકથી ઈ સિગારેટનો જથ્થો ઝડપી પડાયો છે। રોકડ ₹4,24,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। મનન પટેલ અને મોહિત વિશ્વકર્મા નામના 2 આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે કે એક આરોપી ફરાર છે। તો હવે ઠંડા પીણાની આડમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો છે। દ્વારકા જિલ્લામાંથી ફરી ઝડપાયો છે નશાનો કાળો કારોબાર।
તો મીઠાપુરમાંથી આલ્કોહોલિક કોલ્ડ ડ્રિંક્સ ઝડપાયું છે. નોન આલ્કોહોલિક બિયરના નામે નશાકારક કોલ્ડ ડ્રિંક બનાવતા હતા. 3 આરોપીઓ જિયાન્સ અને ગુરુદેવ કોલ્ડ ડ્રિંક્સના નામની ગેરકાયદેસર ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ કરતા હતા અને કોઈ પણ જાતના પરવાના વગર આલ્કોહોલિક ડ્રિંક બનાવી વેચતા હતા. તો ઓખા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ 36,600ની કિંમતની 660 આલ્કોહોલિક કોલ્ડ ડ્રિંકની બોટલ જપ્ત કરી છે. પોલીસે મીઠાપુરના રહેવાસી આરોપી કેતન જટણિયાને ઝડપીને 2 આરોપી કપિલ ઠાકોર, નીરજ જટણિયાને ઝડપવા માટે તેઓએ ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેરકાયદેસર કૃત્યમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે ઓખા અને મીઠાપુર બંને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નોન આલ્કોહોલિક બિયર તરીકે કેફી પીણું જે વગર લાયસન્સ વગરનું હતું, જે પ્રોડક્શનનું કોઈ લાયસન્સ નથી, એ ઓખા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી અમે તેને 610 બોટલો એવી જપ્ત કરેલી હતી અને એમાં અમે ઓખા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે, જેમાં એક આરોપી કપિલ હરજીભાઈ ઠાકોર તેમજ કેતન વિનોદભાઈ જટાણિયાઓની ધરપકડ કરવામાં આવેલ છે. ખોટા દસ્તાવેજ ઊભા કરીને આખી ફેક્ટરી ઊભી કરેલી હતી. એમના પાસે કોઈ લાયસન્સનું, પ્રોડક્શનનું કોઈ એવી પરવાનગી નથી અને આ આરોપીઓ જે છે એ બધી વસ્તુ જાણતા હોવા છતાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવી રીતે એમણે પ્રોડક્શન ખાનગી રીતે બધું ચાલુ કરેલું હતું. અમદાવાદમાં શ્વાન બાબતે થયેલી બબાલમાં કૃષ્ણનગર પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે પાળેલા શ્વાનને સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવતા રહીશોએ ટકોર કરી છે અને આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડી ફટકારવા લાગ્યો. ગાળો આપી અને ફરી ટકોર કરશે તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે. તો લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવવા લાગ્યો, ગાળો આપવા લાગ્યો હતો અને આ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે. હાલ જે વિડીયો રેકોર્ડિંગ થયું છે એ વિડીયો રેકોર્ડિંગને હાલ તપાસ માટે કબજે લેવામાં આવ્યું છે અને એ વિડીયો રેકોર્ડિંગ FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને જે તે જગ્યાએ બનાવ બન્યું છે તેનું ગુના પંચનામું કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ છે તેની શોધખોળ હાલ ચાલુ છે. દાદરાનગર હવેલીના નરોલી વિસ્તારમાં ગુમ બાળકનો રેતીના ઢગલામાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ. 10 વર્ષનો ભાવિક પટેલ ઘરેથી રમવા માટે બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ મોડે સુધી ઘરે પરત ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, કારણ કે તે ઘરે નહોતો આવ્યો અને આખરે પરિવારે પોલીસને પણ જાણ કરી. ઘરની નજીક આવેલી હોટલના CCTVમાં પણ બાળક શ્વાન સાથે રમતો જોવા મળ્યો. પોલીસ તપાસ કરી રહી હતી અને તે દરમિયાન શ્વાન નજીકમાં આવેલા રેતીના ઢગલા પર જઈ વારંવાર રેતી હટાવી રહ્યો હતો. આ દરમિયાન અંદરથી કપડું બહાર દેખાતા પરિવાર અને પોલીસે રેતી હટાવી હતી. અંદરથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના પરિવારે રેતીનો વ્યવસાય કરતા પાડોશી દશરથ રાઠોડ પર હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. जो उसका साथ डॉगी लड़के के साथ घूमता है डेली, उसके साथ 2 डॉगी है कुत्ते, मतलब तो वो ऊपर में दिखा रात को, तो उसने थोड़ा मिट्टी हटा दिया है, अरे वो रेत जो है ना वो हटा दिया, तभी पता चला किसी के ऊपर खड्डा काय का है. तो हम लोग देखा तो पूरा बच्चे का हालत बहुत खराब कर दिया, बहुत मारा था, आँख बाग सब कर दिया था, तो रात को ही दे दिया था. पुलिस वो लोग भी आए थे ढूंढने के लिए, बाड़ी में वो लोग भी आए थे. ભરૂચમાં છેલ્લા 5 દિવસથી વિવિધ સ્થળોએથી માનવ અંગ મળી રહ્યા છે અને જે મામલે પોલીસની જુદી જુદી 3 ટીમ તપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન પોલીસને મૃતકના મિત્ર પર શંકા ગઈ. આ મામલે પોલીસે આરોપીના ઘરની તપાસ કરતા લોહીના પુરાવા મળ્યા છે અને સઘન પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું છે કે તેણે ઘરે બોલાવી સચિનની હત્યા કરી હતી. આરોપીની પત્નીના ફોટો મૃતકે પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને પત્નીના ફોટો વાયરલ કરવાની ધમકી આપતો હતો, જેને લઈ આરોપીએ પોતાના મિત્રની હત્યા કરી નાખી. મૃતદેહના 9 ટુકડા કરી લાશને સગે વગે કરી દીધી. કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા. હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે
શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના મૃતકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને એ પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા આપ, નહીતર તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ. અમદાવાદના બાવડાના રામનગર નજીક પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે. મનસુખ રાવળ નામના વ્યક્તિએ મહિલાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી. આરોપી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને ઘટનાની જાણ થતાં બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી. પોલીસે હત્યારા મનસુખ રાવળની અટકાયત કરી. બનાસકાંઠાની વાત કરીશું તો કાર કેનાલમાં ખાબકવાનો મામલો છે અને કારમાં સવાર 5 લોકોના મોત થયા છે. આજે એક વધુ મૃતદેહ બહાર કઢાયો છે. કાલે 4 મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના 5 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી. આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો. ગાળો આપી અને ફરી ટકોર કરશું તો મારી નાખીશું એવી ધમકી આપી. પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી. દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે. લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી. સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે. જેના જવાબમાં લુખ્ખાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો. ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો. આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી. આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે. કોઈ કંઈ બોલશે તો મારી મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ. થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે. વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે. ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે. કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે. ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે. કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે. જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે. ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે. જોકે તુરત જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો. હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મહેસાણાની આ ઘટના છે, જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે જ કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો. લાઈન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, વીજકર્મીને કામ કરતી વખતે કરંટ લાગ્યો છે. ચોક્કસથી સંધ્યા જણાવ્યું કે વડનગરના હાટકેશ્વર મંદિર નજીક વડનગરમાં વીજ થાંભલા પર એક કર્મચારી કામ કરી રહ્યો હતો. તેવા સમયે તેમને કરંટ લાગ્યો હતો. 37 વર્ષીય હાર્દિક કુમાર રમેશચંદ્ર ઠાકર નામના કર્મચારીને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા ફાયર બ્રિગેડની ટીમ હોય છે તેના દ્વારા તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને હાલમાં તેમને 108 મારફતે નજીકની જે હોસ્પિટલમાં હોય છે તેમને ખસેડવામાં આવ્યા છે. જી આપનો આભાર. સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી છે. કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો. લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા સામે गुनो नोंधवामां आव्यो छे। અને હવે વાત કરીશું હવામાનની. सीधा ज प्रेस कॉन्फ्रेंस में જોઈએ. कल जो क्षेत्र है गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र की जो छोटी क्षेत्र है, इसमें D1 से लेकर Day 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। और जो आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट आ रहा है अरावली, माहीसागर, दाहोद, पंचमहल, और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है छोटा उदयपुर, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली, इसमें ये डिस्ट्रिक्ट आ रहा है। कारण क्या है?
अभी दो अपर या सर्कुलेशन परसिस्ट कर रहा है, ये वेस्ट एमपी के ऊपर और एक मराठवाड़ा एंड एडजोनिंग मध्य महाराष्ट्र के ऊपर दो साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं। इसके कारण थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। क्या कारण है और कब तक ये ऑरेंज अलर्ट रहेगा, कितने डिग्री के आसपास टेम्परेचर रहेगा? हाँ, अभी जो तापमान है 40 से ऊपर ही देख रहे हैं आप लोग, सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं। इसका मेन कारण है जो विंड का डायरेक्शन, पवन का जो दिशा है, नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है, इसके कारण ये तापमान बढ़ने का कारण है। आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्रनगर में है, वो 42.8 डिग्री सेंटीग्रेड। इसके ऊपर जो और भी 4 स्टेशन है, जैसे बीबी नगर में 42.3, राजकोट में 42.1, कंडला एयरपोर्ट में 41.6, भुज में 41.4 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ। अहमदाबाद में आपका जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। मेनली क्लियर स्काई रहेगा आने वाला अगले 2 दिन तक। सर, तो कोई अलर्ट मिला है अहमदाबाद को? 42 है तो अभी तो हमारा हीट वेव का जो क्राइटेरिया है वो फुलफिल, जो सामान्य से ऊपर नहीं जा रहा है, 4.5 डिग्री सेंटीग्रेड ऊपर जाने से हम अलर्ट देते हैं। अभी तो है नहीं, हम टच में है, आप अपडेट करेंगे। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આકરી ગરમીની આગાહી છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે, એટલે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે। સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી। કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો। લાયસન્સ વગર ફટાકડાનું કરતા હતા વેચાણ। 2 દુકાનદારો સામે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। કતારગામમાં 1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વરાછામાં 1.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મહેસાણા જિલ્લામાં 2 વર્ષમાં ખાતરના 37 જેટલા નમૂના અપ્રમાણિત નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। મહેસાણા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1262 નમૂના લેવામાં આવ્યા અને આ નમૂના પૈકી 1225 નમૂના પ્રમાણિત હતા, જેમાંથી 37 નમૂના અપ્રમાણિત થતા એક કંપનીને દંડ ફટકારવામાં આવ્યો છે। તો અધિકારીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ ખાતર ખરીદતી વખતે ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ખાતર અંગેના કન્ટેન પણ જોવા જોઈએ અને સારી કંપનીનું સારું પરિણામ આપતું હોય તેવી જ કંપનીનું ડીએપી યુરિયા ખાતર લાવવું જોઈએ। આ 37 નમૂનાઓમાં જોઈએ તો બાયો ફર્ટિલાઇઝર, માઇક્રોરાઇઝા, સેન્દ્રીય ખાતર, પ્રોમ, માઇક્રોન્યુટ્રિયન્ટ આ પ્રકારના ખાતરોનો સમાવેશ થાય છે। ખાસ કરીને જોઈએ તો યુરિયા, ડીએપી, એમોનિયમ સલ્ફેટ વગેરે આપણા સબસિડાઇઝ યુક્ત ખાતરો હોય છે અને આ ખાતરોમાં નમૂનાનું પ્રમાણ ફેલ થવાનું ઓછું છે। હવે જે આ 37 ખાતરોના નમૂના ફેલ થયા છે એટલે કે બિન પ્રમાણિત થયા છે, આ પૈકી જે કાયદો છે કાયદા અન્વયે આપણે કાર્યવાહી પણ કરેલી છે। ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામ બદલ બનાસ ડેરીને એવોર્ડ એનાયત કરાયો છે। વન અને પર્યાવરણ મંત્રી મણુભાઈ બેરાના હસ્તે બનાસ ડેરીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વિનોદ બાજિયાને એવોર્ડ એનાયત કરાયો। ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પર્યાવરણ સંરક્ષણના કામ માટે રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવતા એવોર્ડ અપાયો છે। आप सभी को आश्वस्त करता हूं कि बनास डेयरी बनासकांठा को हरियाला बनाने के लिए प्रतिबद्ध है। हम हर वर्ष की तरह हर साल 1 करोड़ सीड बॉल, 50,000 पौधारोपण, जल संचय का कार्यक्रम, बायो सीएनजी का उत्पादन एवं सेव सोयल मूवमेंट को और मजबूती प्रदान करेंगे और इस कार्य को और आगे बढ़ाएंगे। મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી રહી છે। હીટવેવની સંભાવના વચ્ચે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ હીટવેવથી લોકોને બચાવવા માટે આરોગ્ય વિભાગ ખાસ સૂચના પણ આપે છે। લોકોની અવરજવરના સ્થળ પર પાણીની પરબ સાથે ઓઆરએસની સગવડ રાખવી, 108 અને ધન્વંતરી રથને એક્શન મોડમાં રાખવો, શ્રમિકો જ્યાં વિશેષ કામ કરતા હોય ત્યાં આરોગ્યની ટીમોએ વિઝિટ કરવી, વૃદ્ધાશ્રમોમાં આરોગ્ય ટીમોએ વિઝિટ કરવી, એસટી બસોમાં પણ પીવાના પાણી
પાણીની વ્યવસ્થા કરાવી તેમજ તમામ આરોગ્ય સેન્ટરમાં રેપિડ રિસ્પોન્સ ટીમ ખડેપગે રાખવાની સૂચના આપી છે. જો આપણી વર્કિંગ અવર્સ છે તો એમાં જો ગરમીનો ટાઈમ છે એમાં કોઈ બહાર ના નીકળે અને પછી બધી અમારી જો પબ્લિક ફેસિલિટીઝ છે સ્પેશિયલી અમારા જેટલા બધા હેલ્થ સેન્ટર્સ છે તો એના ઉપર રેડીલી અવેલેબલ ORS લિક્વિડ ફોર્મમાં બનાવીને રેડી રાખ્યા છીએ સો દેટ કોઈ પણ પેશન્ટને જરૂરિયાત લાગે તો ઇમિડિયેટલી એનો પ્રચાર પ્રસાર પણ અમે કર્યા છે સો દેટ લોકોને ખબર રહે કે ક્યાંથી આપણે હેલ્પ મેળવી શકીએ. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ લિંક પર આજે જ રજીસ્ટર કરો.